નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં છઠ પૂજા ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી। કૃત્રિમ તળાવના પાણીમાં ઊભા રહીને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને ઠેકુઆ, નારિયેલ અને તમામ પ્રકારના ફળોથી થાળી સજાવીને ફૂલોથી પૂજા કરવામાં આવી હતી। जितेंद्र सिंह ठाकुर आराधना सोसाइटी। ये व्रत बहुत ही महत्व की व्रत है और ये पहले तो बिहार में होता था, लेकिन अभी तो हर जगह यूपी, बिहार और मतलब दुनिया के कोने कोने में जहाँ भी जो रहते हैं वहीं पे ये व्रत होता है। और इसमें साफ सफाई मतलब बहुत ज़्यादा ध्यान रखते हैं। पहले दिन खीर लौकी भात खाते हैं, दूसरे दिन शाम को खीर रोटी खाते हैं, तीसरे दिन निराजल 36 घंटे का उपवास रखते हैं। और ये व्रत सुख और शांति समृद्धि के लिए और बेटा और पति के लिए छठी मैया से जो कुछ मांगते हैं वो छठी मैया सब मनोकामना सबकी पूरी करती हैं और सबको सुख समृद्धि शांति देती हैं। छठ महापर्व कार्तिक शुक्ल षष्ठी तिथि उजवવામાં આવે છે। તહેવાર પહેલા ઘરની સંપૂર્ણ સફાઈ જરૂરી છે, કારણ કે છઠમાં શુદ્ધતા અને પવિત્રતાને મહત્વ આપવામાં આવે છે। છઠ વ્રત 4 દિવસ ચાલે છે અને 36 કલાકનો લાંબો ઉપવાસ કરવાની પરંપરા છે, જેને મહાવ્રત કહેવામાં આવે છે। છઠ મૈયાને સૂર્ય ભગવાનના બહેન માનવામાં આવે છે। આ વ્રત દરમિયાન સૂર્ય ભગવાન અને છઠ મૈયાની પૂજા પાણીના કાંઠે ઉભા રહીને કરવામાં આવે છે। છઠ મૈયા બાળકોનું રક્ષણ કરતી દેવી છે। છઠ કથા મુજબ રાજા પ્રિયવ્રત અને તેમની રાણી માલિનીએ પુત્ર ઈચ્છા પૂર્તિ માટે દેવી સૃષ્ટિની પૂજા કરી હતી। બીજી વાર્તા અનુસાર પાંડવોની વાર્તા મુજબ દ્રૌપદીએ છઠ વ્રત રાખીને પાંડવોનું રાજ્ય પાછું મેળવવામાં મદદ કરી હતી। છઠ તહેવારમાં ધર્મ, ભક્તિ અને પૌરાણિક વાર્તાઓ સાથે જીવનમાં શુભતા, સંપત્તિ અને સુખ લાવવાનો સંદેશ છે। છઠ પૂજા 4 દિવસનો તહેવાર છે। પહેલા દિવસે નાય ખાય, બીજા દિવસે ખરણા કરવામાં આવે છે, ત્રીજા દિવસે સાંજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે, ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડવામાં આવે છે। આ વ્રત રાખીને સમગ્ર પરિવાર સૂર્યદેવના આશીર્વાદ મેળવે છે। લોકો કોળું, ચણાની દાળ અને ચોખાનું ભોજન તરીકે સેવન કરે છે। છઠ મૈયાની પૂજા કરવાથી બાળકોને લાંબા આયુષ્યનું વરદાન મળે છે। માતા સીતાએ પણ સૌપ્રથમ બિહારના મુંગેરમાં ગોમતી નદીના કિનારે છઠ પૂજા કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ, રિપોર્ટર સુનિતા યાદવ, જિલ્લા દાહોદ।